આજની ઘણી મહત્વની અપડેટ આવતી જોઈ રહ્યા છીએ સિપ્લા અને એલી લીલી વચ્ચેના કરાર. આ જે એક ડીલ થઈ છે એની ડિટેલ્સ જાણીએ. એલી લીલીએ ટાઈપ કર્યું છે અહીંયાથી સિપ્લા સાથે. અહીંયા ખાસ કરીને ડાયાબિટીસ અને ઓબેસિટી ડ્રગ જે છે, જે દવા છે, એના ભારતમાં એક્સપેન્શન માટે, વિસ્તરણ માટે થઈ અને ખાસ કરીને આ ટાઈપ કર્યું છે એલી લીલીએ સિપ્લા સાથે. હવે અહીંયાથી એ જાણી લઈએ કે સિપ્લા અહીંયા ખાસ કરીને આ ડ્રગ જે છે, જે દવા છે, એનું માર્કેટ કરશે અને બ્રાન્ડ નેમ જે હશે અહીંયા બદલવામાં આવશે. એટલે યુરપિક ના એક બ્રાન્ડ નેમ હેઠળ જે છે એક માર્કેટિંગ અહીંયાથી સિપ્લા આ કંપનીનું દવા જે છે એનું કરશે. હવે લીલી જે છે ઓલરેડી આ પહેલાં જે નામ હતું એ મોન્જારો, એ જ નામથી જે વર્ઝન છે, દવાનું વર્ઝન છે, એનું સેલિંગ કન્ટિન્યુ કરશે, પરંતુ સિપ્લા અહીંયાથી બ્રાન્ડ નેમ ચેન્જ કરશે ભારતમાં. અને પહેલી એવી પાર્ટનરશિપ છે લીલી દ્વારા, આ કંપની દ્વારા, કે જે કોઈ ઇન્ડિયન ફાર્મા કંપનીને તો એ આપી હોય. પહેલી પાર્ટનરશિપ છે એટલે એટલા માટે ઘણી મહત્ત્વની છે. મોન્જારોની વાત કરીએ તો એના સેલ્સની વાત કરીએ, ભારતમાં 233 કરોડનું થયું છે સિન્સ માર્ચ, એટલે માર્ચમાં લોન્ચિંગ થયું ત્યારથી 233 કરોડનું સેલિંગ છે. અને એમાંથી ખાલી સપ્ટેમ્બરમાં જોઈએ તો 80 કરોડનું સેલિંગ જે છે એ એક આ દવાનું કરવામાં આવ્યું છે, જે ગણી શકાય આપણને સેકન્ડ હાઈએસ્ટ સેલિંગ કોઈ દવાનું થયું છે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં. એ ઘણું એક મહત્ત્વનું છે. સાથે વાત કરીએ આ ડીલ જે ખાસ કરીને એક એક્સપેન્ડ કરશે અહીંયાથી ટિયર 1 સિટીઝમાં સુધી પહોંચવા માટેનું એક એક્સપેન્શન છે આ ડીલ દ્વારા થઈ શકે છે. સિપ્લા અને લીલી આની પહેલાં આગળ જોઈએ તો કોલાબરેશન જે કર્યું હતું ઇન્સ્યુલિન પ્રોડક્ટ્સ માટે, એ પણ અહીંયાથી એક ધ્યાન રાખવું જોઈએ. અને યુરપિક જે નામથી, જે બ્રાન્ડથી સિપ્લા અહીંયાથી દવા વેચવાની છે, એ અહીંયાથી 6 ડોઝમાં એટલે 6 ડોઝમાં અહીંયાથી એક લોન્ચ કરવામાં આવશે. અને ક્વિક પેન ડિવાઇસ દ્વારા એનું લોન્ચિંગ, એટલે આ દવાનું લોન્ચિંગ કરવામાં આવશે. હવે આ કરાર દ્વારા લીલીનું GLP-1 લીડરશિપ છે એ મજબૂત થશે. અને સિપ્લાની અગર વાત કરીએ તો ક્રોનિક કેર પોર્ટફોલિયો જે છે એનું અહીંયાથી વિસ્તરણ થતું આપણને ખાસ કરીને દેખાશે. અહીંયાથી સાથે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં એપ્રોક્સિમેટલી 10 કરોડ લોકો એવા છે જે ઓબેસિટીથી સફર કરી રહ્યા છે. ઘણી મહત્ત્વની પાર્ટનરશિપ આવી રહી છે સિપ્લા અને એલી લીલી દ્વારા.